સમાચારમાં આગળ વાત કરીએ તો લાંબા સમયના વિરામ બાદ રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી। આ તકે વાત કરીએ તો ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે રાજકોટ શહેરમાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં પહેલાથી જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ચોમાસાની સિઝનના શરૂઆતમાં રાજકોટમાં સતત 2 દિવસે વરસાદ પડ્યા બાદ હતો તે બાદ 4 થી 5 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર રાજકોટમાં મેઘરાજાએ મુશળધાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આમ તો છેલ્લા 5 દિવસથી રાજકોટમાં ગરમી અને બફારાના કારણે લોકો અને જગતનો તાત એવા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। રાત સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની રાજકોટમાં પધરામણી થતા લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। શરૂ છે ત્યારે લાંબા સમયના વિરામ બાદ રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજકોટના કેટલાક વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ત્યારે સવારથી જે રીતે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ વાત કરીએ તો જે કહેવાય કે લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર રાજાએ રાજકોટમાં જે એન્ટ્રી કરતા ક્યાંક જે કહેવાય લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતે જે અસહ્ય બફારો છેલ્લા 4-5 દિવસથી પડી રહ્યો હતો ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે અત્યારે જે રાજકોટમાં જે કહેવાય મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે। લોકો જે તે કહેવાય કે રેઇનકોટ વગર પણ વરસાદની મજા માણી રહ્યા છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશી અને ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જે અષાઢી બીજનો જ્યારે આવતીકાલે પાવન પર્વ છે ત્યારે કહેવાય છે કે અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથ જે સમગ્ર દેશના લોકોને નગર ચર્ચાએ દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે આવા જે કહેવાય પાવન પર્વે જ્યારે અત્યારે કહેવાય તે લોકોને પણ જે વરસાદ છે તે કહેવાય અમી છટણા કરીને લોકોમાં પણ એક કહેવાય કે આશીર્વાદ રૂપી જગન્નાથજીના આશીર્વાદ રૂપી જે અમી છટણા કરી રહ્યા હોય છે ત્યારે મહત્વની વાત છે કે છેલ્લા લાંબા સમયના વિરામ બાદ અત્યારે ફરી એકવાર રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ક્યાંક ને ક્યાંક વિસ્તારવાસીઓ રાજકોટવાસીઓ અને જે કહેવાય સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રતિક લીંબાણી, દૈનિક રાજકોટ।